Hello students, now today we are going to learn another language function describing inability. Language function, again we try to understand the meaning. Function means the rules of grammar, વ્યાકરણના નિયમો અને એની સાથે એ નિયમોનો ઉદાહરણોમાં ઉપયોગ કરવો, જેને ફંક્શન કહેવાય. જે ફંક્શન ગ્રામરનો અત્યંત અભિન્ન અંગ છે, એટલે એ એકદમ ઇમ્પોર્ટન્ટ છે એવું કહી શકાય. તો એની અંદર આગળ આપણે લેંગ્વેજ ફંક્શન નેક્સ્ટ શીખીશું. ડિસ્ક્રાઇબિંગ ઇનએબિલિટી. ડિસ્ક્રાઇબિંગ એટલે વર્ણન કરવું અને ઇનએબિલિટી એટલે કાર્ય કરવાની ક્ષમતા ન હોવી. તો આપણે એનો ઉપયોગ ગુજરાતીમાં શીખી લઈએ. જ્યારે કોઈ પણ વ્યક્તિની કોઈક કાર્ય માટેની ક્ષમતા, વિશેષતા, સામર્થ્યતા ન હોય, એટલે કે એ વ્યક્તિની કોઈક મર્યાદા, ઉણપ કે એની કોઈ પણ ખામીનું વર્ણન કરવા માટે આપણે અહીં ડિસ્ક્રાઇબિંગ ઇનએબિલિટીનો ઉપયોગ કરીશું. Inability means not able to do. We try to understand this point. Inability, આપણે ગયા લેક્ચરની અંદર એબિલિટી વિશે શીખી ગયા હતા. હવે ઇનએબિલિટી. એબિલિટીમાં શું શીખ્યા હતા કે જ્યારે કોઈ પણ વ્યક્તિની કોઈ કાર્ય કરી શકવાની ક્ષમતા હોય, એ વ્યક્તિ એ કાર્ય કરી શકે છે એવો ભાવ હોય, એ વ્યક્તિની કોઈ સામર્થ્યતા હોય, ત્યારે આપણે ડિસ્ક્રાઇબિંગ એબિલિટી છે એવું વર્ણવ્યું હતું. હવે એનાથી થોડું જુદું, એનાથી થોડું અપોઝિટ. ડિસ્ક્રાઇબિંગ ઇનએબિલિટી એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિની કોઈ કાર્ય કરવા માટેની ક્ષમતા ન હોય, વિશેષતા ન હોય, સામર્થ્યતા ન હોય, એટલે કે ટૂંકમાં હું સમજાવું તો એ વ્યક્તિ એ કાર્ય કરી શકે એમ નથી એવો ભાવ હોય, ત્યારે એ વ્યક્તિની શું દર્શાવશે અહીં? મર્યાદા. એ એની ખામી હશે, એ એની કોઈક ઉણપ હશે, અને એ ઉણપ, એ ખામી અને એ મર્યાદાનું વર્ણન કરવા માટે આપણે જ્યારે વાક્યની અંદર ઇનએબિલિટીનો ઉપયોગ કરી શકીએ છીએ. સમજાયું બાળકો? ઇનએબિલિટી એટલે નોટ એબલ ટુ ડુ, નોટ એબલ ટુ ડુ, નોટ કેપેબલ ટુ ડુ. કોઈ પણ કાર્ય એ કરી શકવા માટે શક્તિમાન નથી. ટૂંકમાં સમજાવું તો કાર્ય
કરી શકે એમ નથી. એવો ભાવ જ્યાં દર્શાવવામાં આવે એટલે ડિસ્ક્રાઇબિંગ ઇનએબિલિટી છે એવું કહી શકાય. કાર્ય કરી શકે એમ નથી, કાર્ય કરવાની કોઈ શક્યતા જ નથી, ત્યારે અહીં ડિસ્ક્રાઇબિંગ ઇનએબિલિટીનો ઉપયોગ થાય છે. હવે આપણે ડિસ્ક્રાઇબિંગ ઇનએબિલિટીની ડેફિનેશનને ગુજરાતીમાં સમજી હવે અંગ્રેજીમાં સમજવાનો પ્રયત્ન કરીશું. યુઝીસને આપણે ગુજરાતી ભાષામાં લખ્યા, હવે અંગ્રેજી ભાષામાં લખવાનો પ્રયત્ન કરી અને સમજીએ. ડિસ્ક્રાઇબિંગ ઇનએબિલિટીની અંદર આગળ when anyone is not able to do some work or action, or sometimes we talk about any person who has some limitations or some defect. At that time, we may use this language function. When anyone is not able to do some work, જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ કાર્ય, કોઈક સામાન્ય કાર્ય પણ એ કરી શકતો ન હોય, એની એબિલિટી ન હોય, એની સમર્થતા ન હોય, તે સમયે અથવા તો કોઈક વાર આપણે we talk about any person who has some limitations, એની કોઈક મર્યાદા આવી જાય કે હવે એ આગળ આ કાર્ય કરી શકે એમ નથી, અથવા તો એની કોઈ ડેફિશિયન્સી છે, એની કોઈ ડિફેક્ટ છે ફિઝિકલી કે વર્ક કરવા માટે, ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે કોઈક એની લિમિટેશન્સ છે. એટ ધેટ ટાઈમ, તે સમયે આપણે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ જો કરવો હોય ને તો મોડેલ ઓક્સિલરીઝ આપણને જોઈએ. જેમ આપણે એબિલિટીની અંદર કેન અને કુડનો ઉપયોગ કર્યો હતો, તેમ અહીં કાન્ટ અને કુડન્ટ, વર્તમાન સમયમાં કાન્ટ અને ભૂતકાળની અંદર કુડન્ટનો ઉપયોગ કરીશું. તો નોટબુકમાં લખો લેંગ્વેજ એલિમેન્ટ્સ. લેંગ્વેજ એલિમેન્ટ્સ કાન્ટ, જે સામા યુઝ થશે પ્રેઝન્ટ ટેન્સમાં, એન્ડ સેકન્ડ કુડન્ટ, જે સામા યુઝ થશે પાસ્ટ ટેન્સમાં. જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ કાર્ય કરી શકે એમ નથી, એની મર્યાદા છે, એ દર્શાવવું છે, અને અત્યારે આપણે વર્તમાન સમયમાં વાતો કરી રહ્યા છીએ વ્યક્તિ વિશે, તો આપણે કાન્ટ શબ્દનો ઉપયોગ કરીશું કર્તાની સાથે. અને જો આપણે વર્તમાન સમયમાં ભૂતકાળની કોઈ વાતોને યાદ કરીએ છીએ, ભૂતકાળની કોઈ વાતોને યાદ કરવા માટે એ વ્યક્તિની એ ક્ષમતા નથી, એની સામર્થ્યતા નથી, એનામાં એ સ્કિલ નથી, એવું દર્શાવવું હોય ત્યારે કુડન્ટનો ઉપયોગ આપણે કરીશું. તો બાળકો, આ ધ્યાનથી સમજીને તમે લખી શકો છો. અને કંઈ પણ તમને સમજ ન પડે તો કમેન્ટ બોક્સ પણ આપેલું છે, તે કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ કરી શકો છો.
એપ્લિકેશનમાં ક્વેરીનો ઓપ્શન છે, તો એ ક્વેરીના ઓપ્શનમાં પણ તમે ક્વેરી કરીને લખશો એટલે સીધો મારા સુધી મેસેજ પહોંચી જશે એન્ડ ધેન આઈ વિલ ટેક્સ્ટ યુ. નાઉ we are going to learn about the important examples. Now, see the examples. Language functions describing inability. અહીં એક્ઝામ્પલ્સ લખેલા છે, એ એક્ઝામ્પલ્સ આપણે જોઈએ. ફર્સ્ટ, આઈ કાન્ટ સ્પીક ઉર્દુ બીકોઝ આઈ એમ હિન્દુ. હું ઉર્દુ ભાષા બોલી શકતી નથી. કેમ બોલી નથી શકતી? કારણ કે હું એક હિન્દુ છું. હું હિન્દુ રિલિજન ધરાવતી હોવાને લીધે ઉર્દુ બોલી શકું એમ નથી. તો એ મારામાં ઉર્દુ બોલવાની કેપેસિટી જ નથી, તો હું એ બોલી ના શકું. આઈ એમ નોટ એબલ ટુ સ્પીક. માય ફ્રેન્ડ કાન્ટ જમ્પ ફ્રોમ ધી વોલ. મારો મિત્ર વોલ પરથી કૂદી શકે એમ નથી. ઊંચી વોલ હશે એટલે એ જમ્પ કરી શકે એમ નથી. જ્યારે કોઈ સોલ્જર હોય, કોઈ પોલીસમેન હોય, તો એ કદાચ વોલ કૂદી શકે, એનામાં એ કેપેસિટી છે, પરંતુ મારા મિત્રની અંદર એ કેપેસિટી નથી. હી ઇઝ નોટ એબલ ટુ જમ્પ ફ્રોમ ધી વોલ. નાઉ નેક્સ્ટ એક્ઝામ્પલ. ધ સ્ટુડન્ટ્સ કુડન્ટ અટેન્ડ ધી સેમિનાર. અટેન્ડ કરવું એટલે હાજરી આપવી, કે વિદ્યાર્થીઓએ એ સેમિનાર અટેન્ડ કર્યો ન હતો. ભૂતકાળની આ ક્રિયા છે અટેન્ડ કરવાની, કે કોઈક સેમિનાર હશે અને તેમાં બાળકો હાજરી આપી શક્યા નથી. કદાચ COVID-19 કોરોના વાયરસને લીધે ઘરની બહાર નીકળી શક્યા ન હશે, એટલે એઓ હાજરી આપી ના શક્ય હશે. તો એવું આપણે ઉદાહરણ લઈ શકીએ. માય અંકલ કાન્ટ કોલ મી બીકોઝ હી હેઝન સેલ ફોન. મારા કાકા મને કોલ કરી શકે એમ નથી. કેમ કોલ નથી કરી શકતા? શું એ બિઝી હશે? ના ના ના, એની પાસે સેલફોન જ નથી. સેલફોન જ નથી તો પછી એ કોલ કરી શકે નથી. તો એની કોલ કરવાની ક્ષમતા એનામાં નથી. પછી એ કોઈ પણ કારણ હોઈ શકે. હરી કાન્ટ સ્પીક બીકોઝ હી ઇઝ ડમ. ડમ એટલે મૂંગા હોવું. કોઈ જન્મથી જ મૂંગા હોય, કોઈ બાય ચાન્સ એક્સિડન્ટ થવાથી પણ મૂંગા થઈ શકે. તો હરીનું કંઈક એવું જ હશે કે હરી બોલી શકે એમ નથી. એનામાં એ ફિઝિકલ ડેફિશિયન્સી છે, એનામાં એ ડિફેક્ટ છે, એની એ લિમિટેશન છે કે એ બોલી શકે એમ નથી, કારણ કે એ ડમ છે, મૂંગો છે. હેલન કેલર. હેલન કાન્ટ સ્પીક એન્ડ લિસન. હેલન બોલી પણ નથી શકતી અને સાંભળી પણ નથી શકતી. As we know about Helen Keller, the legendary character, the personality, Sachin Tendulkar can't sing very sweetly. સચિન તેંડુલકર ખૂબ જ મધુર ગાઈ શકે એમ નથી. હા, આપણે એબિલિટીમાં જોયું કે લતાજી ખૂબ જ સુંદર ગાઈ શકે છે, જ્યારે સચિન તેંડુલકરની કેપેસિટી શામાં છે? ક્રિકેટ રમવામાં છે. જ્યારે એની કેપેસિટી ગીત ગાવામાં નથી. હા, કદાચ એ બાથરૂમ સિંગર હોઈ શકે, પરંતુ એ સ્વીટલી, મેલોડિયસલી ગાઈ શકે એમ નથી. તો એનામાં આ સ્કિલ નથી, એની આ મર્યાદા છે. We can't cheat in the exams. We means the students. The students can't cheat in the exams. વિદ્યાર્થીઓ એક્ઝામ્સમાં ચીટિંગ કરી શકે નહીં. તો બાળકો, આપણે અહીં દરેક વાક્યની અંદર જોયું કે કાન્ટ અથવા કુડન્ટનો ઉપયોગ થયેલો છે. સો પ્લીઝ અંડરલાઇન કાન્ટ ઓર કુડન્ટ ઇન યોર નોટબુક ઓલ્સો. અને એની સાથે બોક્સ કરવાના છે તમારે વર્બ્સ, કે જે વર્બનું સ્ટેટસ ગ્રામેટિકલી બેઝ વર્બ છે. બેઝ વર્બ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. આ બધા વાક્યો એક્ટિવમાં છે. એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ પણ તમે શીખીને આવ્યા જશો અને અહીં પણ શીખશો જ. અને આ બધા વાક્યોની અંદર પણ જે બોક્સ કરેલા વર્ડ્સ છે એ વર્બ્સ છે, એ ક્રિયાપદ છે, એ એક્ટિંગ પાર્ટ છે.
એ એક્શન સૂચવે છે અને એ બધા બેઝ વર્બ છે. એનું પાસ ફોર્મ કે પછી પાસ પાર્ટિસિપલ ફોર્મ નથી. તો કાન્ટ અને કુડન્ટની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય અને કોઈ વ્યક્તિની આ રીતેની કોઈ ડિફેક્ટ હોય, કોઈ મર્યાદા હોય, એનામાં કોઈ સ્કિલ ન હોય, કોઈ કોમન કાર્ય પણ એ કરી શકતો ન હોય, નોર્મલી પણ એ સારી રીતે બિહેવ કરી ના શકતો હોય, તો એની એ ખામી આપણે ગણાવીશું અને આવા વાક્યો અહીં આ રીતે ઉપયોગમાં આવશે અને આવા વાક્યોને આપણે ડિસ્ક્રાઇબિંગ ઇનએબિલિટી ગણાવી શકીશું. હવે આપણે બાળકો થોડી પ્રેક્ટિસ વધારે કરીએ અને તમારે ફ્રી થઈને આ વર્ક કરવાનું છે. થોડા વાક્યો લખીશું આપણા નોલેજ પ્રમાણે. Now see the test examples. This is the test. We should complete this in the exams. એક્ઝામ્સની અંદર રાની કાન્ટ આવું એક વાક્ય હશે અને બ્રેકેટની અંદર ડિસ્ક્રાઇબિંગ ઇનએબિલિટી લખેલું હશે. તમારે આ વાક્ય તમારી જાતે કમ્પ્લીટ કરવાનું છે. દરેક બાળકોના જવાબો જુદા હોઈ શકે, એમાં ગભરાવાની કોઈ જરૂર નથી. જેવી તમારી વિચારસરણી છે, જેવું તમારું નોલેજ છે, તે પ્રમાણે તમારે વાક્ય બનાવવાનું. વાક્ય બનાવતી વખતે તમે તમારી મધર ટંગ, તમારી માતૃભાષા ગુજરાતીનો ઉપયોગ કરશો તો આ વાક્ય ખૂબ જ સરળતાથી બની રહેશે. રાની કાન્ટ, રાની કરી શકે એમ નથી. રાની શું કરી શકે એમ નથી? તો કે રાની મરાઠી બોલી શકે એમ નથી, રાની ઇંગ્લિશ ફ્લુઅન્ટલી બોલી શકે એમ નથી, કે રાની સાંભળી શકે એમ નથી, કે રાની દોડી શકે એમ નથી. કંઈ પણ વાક્ય તમે બનાવી શકો છો. ખ્યાલ છે ને આવતો બાળકો? ડુ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ પોઈન્ટ્સ? ઓકે, ફાઇન. સો રાની કાન્ટ તમારે વાક્ય કમ્પ્લીટ કરવાનું છે. માય મધર કાન્ટ, મારી મમ્મી કરી શકે એમ નથી. મારી મમ્મી શું કરી શકે એમ નથી? તો કે મારી મમ્મી જૂઠું બોલી શકે એમ નથી. મારી મમ્મી મને ખીજવાતી નથી. કદાચ ખીજવાતી હોય તો પણ લખવામાં શું જાય, લખી લેવાનું. કોઈ પણ વાક્ય તમે આ રીતે બંધબેસતું બનાવી શકો છો. રિયા, થર્ડ સેન્ટેન્સ, રિયા કાન્ટ, રિયા શું કરી શકે એમ નથી? તો કે રિયા કાન્ટ સ્વિમ, રિયા કાન્ટ ફ્લાય. આ રીતે તમે કંઈ પણ વાક્ય બનાવી શકો છો. પીવી સિંધુ કાન્ટ, પીવી સિંધુ શું કરી શકે એમ નથી? તમારે બનાવીને લખવાનું છે. પીવી સિંધુ કાન્ટ આસ્ક માય ઓટોગ્રાફ, એવું વાક્ય પણ બનાવી શકો તમે. વી કુડન્ટ, અમે કરી શક્યા ન હતા. જેમ આપણે સેમિનારવાળું સ્ટુડન્ટ્સનું વાક્ય આગળનામાં બનાવેલું હતું રિવિઝન માટે, તેમ અહીં પણ ટેસ્ટ માટે તમારે આ વાક્ય કમ્પ્લીટ કરવાનું છે. અમી કાન્ટ, અમી કરી શકે એમ નથી. ધી પોલીસ કાન્ટ, પોલીસ કરી શકે એમ નથી. પોલીસ શું કરી શકે એમ નથી? તો એ પ્રમાણે તમે લખી શકો છો. ધી ડૉક્ટર્સ કાન્ટ, ડૉક્ટર શું કરી શકે એમ નથી. તો આવા વાક્યો જે અધૂરા છે તેને તમારે પૂર્ણ કરવાના રહેશે. જ્યારે આપણે થોડા લેંગ્વેજ ફંક્શન ભણીશું ત્યાર પછી ફરી પાછા 3-4 લેંગ્વેજ ફંક્શન પછી એનું રિવિઝન ફરી પાછું આપણે આ જ વિડીયો થકી કરીશું. ઓકે બાળકો, ફરી પાછા મળશું. ટેક કેર. થેન્ક યુ.